આપણને સાર પેદા કરે છે, છાતીમાં બળતરા, આપણને છાતીમાં સાર ને આમ જલન ઉત્પન્ન કરે છે, એનું નામ આપણે એસિડિટી આપીએ. તો એ જો શુદ્ધ હોય, આપણે આરસીએમ ની પ્રોડક્ટ ની ખાસિયત છે કે એમાંથી ડીટીયુ બી અને અંદરનો ગાભાને હટાવીને ખાલી ઉપરનું કવર છે એને દળીને આપણને આપે છે. તો એનાથી કોઈ કલર કેમિકલ એમાં છે નહીં, તો એનાથી કોઈ એવી પ્રોબ્લેમ નથી થતી. અમે બધા જે કોઈ હરસ મસાવાળાને પ્રોબ્લેમ હોય એને પણ મરચું અને હળદર ધાણા પાવડર બધું આપીએ છીએ કે આ તમે આની શાક બનાવીને તમે ખાજો, તમને જો પેલા જે તકલીફ છે એમાંથી અમુક રાહત મળશે, કોઈ તકલીફ નહીં વધે. અને બીજું હળદર. હળદર તો એન્ટીબાયોટિક છે કે 70% કેન્સરને રોકવાનું કામ કરે છે. પણ હળદર હોય તો હળદરમાં એટલા ગુણધર્મો પડ્યા છે કે પહેલેથી હળદર તો જો ગમે એ આપણને વાગ્યું હોય, મળ છો એની ઉપર હળદર લગાડતા તોય સારું થઈ જાય. હવે ઉપર લગાવે સારું થઈ જતું હોય તો પેટમાં નાખે ઘણા ખરી તકલીફ માંથી મુક્તિ મળી શકે. પણ આપણને કે એની ગોળે ઓલું બજારનું છે આપણા મગજને હેમરેજ કરીને બધું એક સમાન લાગે છે, તો આપણને એની ઉપર પેલા તો વિશ્વાસ. આપણે S36 સરના પ્રોગ્રામમાં હમણાં ગયા હતા, એને હું કીધું પેલા તો આપણને વિશ્વાસ હોવો જોઈએ. કોઈ પ્રોડક્ટ ઉપર કે કોઈ માણસ ઉપર કે કોઈની ઉપર વિશ્વાસ છે એ જ કામ કરશે. પણ બહારની પ્રોડક્ટ છે આપણને પોતાની સારી પ્રોડક્ટ ઉપર વિશ્વાસ નથી રહેવા દીધો. એવી રીતનું ભેળસેળ કરી નાખ્યું છે. એટલા માટે આપણે એલોપેથિક દવાઓનો વધારે યુઝ કરવો પડે છે, અને એને જ થકી આપણા શરીરને વધારે નવી બીમારીઓ ઉત્પન્ન થાય છે. તો આ સરસો છે એને સંતુલન રાખવા માટે, એક સરખા રાખવા માટે તો વાત, પિત્ત ને કફ આ ત્રણેયને એક સરખા રહે તો આપણું શરીરનું બંધારણ જળવાઈ રહે. અને 50 વર્ષની ઉંમરે પણ અટાણે જો માણસો કોઈ ખેતરમાં કામ કરતા હશે તો એ પેલાનો ખોરાક ખાધેલો છે એ પણ એને ખોરાકની ઉપર તે આમ નિયંત્રણ રાખેલું છે કે મને આપણે જો દાદા દાદી કોઈ હોય છે એને તમે ગમે ખાવાનું આપશો ને એટલે એમ કે મને આ નહીં ફાવે, મારે થોડુંક જ ખાવું છે. અને આપણે અટાણે બજારમાં નાસ્તા સેન્ટર એક જાય કે ગમે ત્યાં જઈએ તો જે આવ્યું હોય ટેસ્ટ હોવો જોઈએ, એટલે 2 ડીશ ઉપાડી જાય. પછી એમ નો કે મારા શરીરને આ અનુકૂળ છે કે નથી, એનાથી આપણે જાગૃત નથી. એટલા માટે પહેલાના આપણા બાપ દાદા હતા એ પોતાના શરીરને સાચવવા માટે એને જાણી લીધું હતું પેલું સુખ જાતે નર્યા. એ ભણ્યા નતા પણ તો એને અપનાવી લીધું હતું. ઓલા કે એની માઇન્ડ પાવર ના સિદ્ધાંત ને તમે સફળતાના સિદ્ધાંતને નો ખબર હોય ને તો તમે અપનાવી લો, ફોલો કરી લો તો પણ તમે સફળ થઈ શકો. એની ગણે આપણા બાપ દાદા હતા અંગૂઠા છાપ, પણ એને એ સિદ્ધાંતોને ફોલો કર્યો કે આપણા શરીરને આપણે કઈ રીતે ટકાવી રાખવું. તો એ રીતે એ હાલ્યા તો એના શરીર 80 વર્ષ 100 વર્ષ જીવા તો એને આમ જાજી બીમારી ખાટલો નથી વેઠવો પડ્યો. અને આપણે 30 40 ને 50 વર્ષે પણ વેન્ટિલેટર થઈને જ ઘણા ખરા લોકો જાય છે. અને અટાણે આપણે ખાલી ધોલ મારીને ગાલ રાતા રાખી એવી રીતે આપણે ખાલી એમ કહી કે ભાઈ અમારે મજા છે, પણ મજા તો એ આપણે અંદર એકાંતમાં બેસીને કારક વિચાર કરી તો ખબર પડે કે મજા છે કે નહીં. કારણ કે કોઈની કોઈ શરીરમાં તકલીફ, કોઈ માનસિક રીતે તકલીફ, કોઈ આર્થિક રીતે તકલીફ, બધી રીતે કોક ના કોક તકલીફમાં છે. પણ આનંદ તો જો પેલાના આપણે, હું ઊંડાણની વાત પહેલેથી કરી એટલે હું પહેલેથી આપણા બાપ દાદા ગઢિયાની જ વાત કરીશ. કારણ કે એને જો માનસિક રીતે અને શરીરને લીધે શારીરિક રીતે એ સુખી હતા. અને નાણું નતું એની પાસે પણ તોય એ આપણી કરતા આનંદમાં અટાણે પૈસાની વાહે આપણે ડોટું મૂક્યું છે. પૈસા અઢળક માણસો એ કરી લીધા છે, પણ એને હાથે ઊંઘ નથી આવતી. કાંક નું કાંક માનસિક પ્રોબ્લેમ હોય અને કાં શારીરિક રીતે પ્રોબ્લેમ હોય, તો એનું કારણ શું છે એ આપણે જાણવું. તો પેલું તો કીધું કે પહેલું સુખ જાતે નર્યા, તો એ આપણે શરીરને પેલા આપણે સ્વતંત્ર નથી રાખી એટલા માટે આપણે બધી પ્રોબ્લેમ નો સામનો કરવો પડે છે. અને સમયની અનુસાર આપણે નથી હાલતા એટલે સમયની આપણને કદર પણ નથી થતી. કારણ કે અટાણે આ ફોન ને બધું આવતા માણસ સુવાનો સમય કયો છે, જાગવાનો સમય કયો છે, એ કોઈનું ડેવલપમેન્ટ થતું જ નથી. પેલાના માણસો હતા એ 8 કલાક સૂતા,
8 કલાક કામ કરવાનું બદલે 12 કલાક કામ કરતા. મેં સાંભળ્યું છે કે માંડવી ઢોરવા જતા પેલા કોઈ એવા આ મશીનરી નથી તો એ આખી રાત માંડવી ઢોરતા અને સવારે પાછા કામ હોતે કરતા, 3 કલાક જ સૂતા. પણ એનું શરીર એટલું ફૂર્તીલું હતું, શરીરમાં કોઈ જાતની તકલીફ નથી, એટલા માટે એને ઓછો આરામ કરતા ને તો એ શરીરમાં એનર્જી રહેતી. અને ખોરાક એ રીતનો હતો. અટાણે ખોરાકમાં બધીમાં ભેળસેળ આવી છે એટલે પેલા તો ટીસી સર ચાવડાને ધન્યવાદ આપી, કારણ કે એને આ અભિયાન સ્વરૂપમાં એક કામ કર્યું છે અને બધાને ઘેરે ઘેરે શુદ્ધ પ્રોડક્ટ પૂગે એ માટેનું એક અભિયાન ચાલુ કર્યું છે. તો એમાં એ આપણા પાછા હાથમાં આવ્યું છે. તો આપણી થકી આપણે જો માનવ કહેવાને લાયક હોય ને તો પેલા તો આપણું કામ એ છે કે આપણે બીજા માણસની મદદ કરીએ. ખાલી સ્વાર્થ માટે કે પોતાના પેટનું કરીએ તો આપણે કોઈ પોતાના પેટનું તો જાનવરો કરે છે ને એ ખાઈ જીવીને એની જિંદગી પૂરી કરે. આપણે જો કોઈ સમાજ કલ્યાણ, કોઈ દેશ કલ્યાણ માટે કોઈ પણ કામ આપણથી નથી થતું તો આપણે ખાલી એક જાનવરની માફક આપણે એક જીવ છીએ અને આપણી થકી બીજા લોકોની કોઈ પણ થાય એવી મદદ થતી હોય, આપણા કોઈ શબ્દના આધારે, કોઈ આપણી પાસે જો જોગવાઈ હોય તો આપણે કોઈ પૈસાને લીધે આર્થિક રીતે પણ મદદ કરી શકીએ. અને એ ન હોય તો માનસિક રીતે કોઈ શબ્દના આધારે કે એને કોઈ હારી લાઈને તમે ચડાવી શકો. અને બીજું કે તમે ઓલા કે એની કોઈને આંગળી સીંધવાનું પણ પુણ્ય છે. આપણે કાંઈ એને બીજી રીતે સજેસ્ટ ન કરીએ છીએ તો આપણે સારું ક્યાં મળે એ સીંધી તો શકીએ ને. તો આ બધા સીંધવાનો જ એક બિઝનેસ છે. તો સારું સારું આપણે ખાઈને આપણે બીજાને કઈ કહીએ નહીં તો આપણી જેવો કોઈ મૂર્ખાઈ નથી. અને આમાં ખાલી કહેવાથી અને સફળતા મળે છે. આપણે એક માનવ કહેવાને લાયક તો બનીએ છીએ પણ શિખર ઉપર પૂગી શકીએ છીએ. અને માણસ અટાણે પૈસા પાછળ જ દોડે છે તો પૈસો આમાં રળકશે, પણ બીજાને સારું કરીને પૈસો કરવો ને એ એક તકલીફ છે. અને બીજા લોકો અમુક અમુક વ્યક્તિની વિચારધારા પણ એવી હોય કે આપણે જો કોઈને કહેવા જઈએ કે ભાઈ આ વસ્તુ સારી છે તો એને આપણો એ પોતાનો સ્વાર્થ દેખાય કે આને કાકામાં મળતું હોય છે તો જ કહેતા હોય. તો એ માણસ પોતે ગમે એવી પરિસ્થિતિનો સામનો કરી લે, તકલીફો વેઠી લે, પણ એ આ વસ્તુ ન અપનાવે. એને કહેવાય કે પોતાનો ઘમંડ. હવે ઘમંડ વિશે હું એક રામાયણનો એક કહાની થોડીક કહીશ કે ઘમંડ અને ઈગો. ઈગો છે ને કેવી રીતે ટકરાતો હોય. આપણામાંથી ઈગો ઓગળે નહીં ત્યાં લગી આપણે કોઈ જાતની સફળતા પ્રાપ્ત ન કરીએ. હનુમાનજી એના નાનપણમાં એને અતુલ બળ પ્રાપ્ત હોવાથી કે એ ઋષિ મુનિઓને એના નાનપણ હોય એટલે રમત હોય તો રમતમાં એ ઋષિ મુનિઓને હેરાન કરતા. ઋષિ મુનિઓ તપમાં બેઠા હોય તો એને આકાશમાં ઉડાડી દે. એવી રીતની હનુમાનજી ઓલું કરતા એટલે એક ઋષિએ એને શ્રાપ આપ્યો કે તારું બળની કોઈ યાદી નહીં કરે ને ત્યાં લગી તારું બળ વિસરી જશે. તારા પૂર્ણ બળ છે એ તારામાં આવશે નહીં. પેલા તારી કોઈ બળની યાદી કરશે ને ત્યારે આવશે. તો સમુદ્ર પાર કરીને જયારે સીતાજીની ખોજ માટે રામજીને જવાનું થયું તો એ એકાબીજા વાનરો હંધાઈની અશક્તિ બતાવતા હતા કે હું અડધે જઈ શકું, જાંબુવંત કે હું વૃદ્ધ થઈ ગયો ને કે જઈ શકું પાછો આવી ન શકું. એવા બધા વાનરોએ અશક્તિ બતાવી. હનુમાનજી શાંત બેઠા હતા કારણ કે એને એના પૂર્ણ બળની કોઈ યાદી ન આપે ત્યાં લગી પોતાનું પૂર્ણ બળ અંદરથી જાગૃત થાય એમ નથી. તો એ જાંબુવંતે એને લલકાર કર્યો કે કહાય વિશ્વપતિ સુનો હનુમાના કાશ ગુસાજ રેહુ બલ વાના પવન તનય બલ પવન સમાના બુદ્ધિ વિવેક વિજ્ઞાન વિધાના અને કવન જો કાજ કઠિન જગ માહી જો નહીં હોય તાત તુમ પાસી. હે હનુમાનજી એ કેસરી નંદન બાપ એવું કયું કામ છે કે જો તારાથી ન થાય? ત્યારે હનુમાનજીને પોતાના બળની યાદી મળી તો એક પહાડને મચરક દઈને સીધા હનુમાનજી લંકામાં જઈને સીતાજીને અશોક વાટિકામાં મળે છે. તો એના ભાવાર્થથી આપણને એ સમજવા મળે કે હનુમાનજી જયારે દરિયાને છલાંગ મારવા માટે મશરક દીધી ને તો એક પહાડને મશરક દીધી હતી. તો પહાડને સુરે સુર કરી નાખ્યો. તો પહાડ એટલે એક કઠોરતા, એક કઠોરતા વાળું ઢગલો હોય એને પહાડ કહેવાય. પથ્થર હોય એને કઠોરતા હોય ને. તો જયારે આપણા જીવનમાં કોઈ કઠોરતા હોય ને એને આપણે ઈગો કહીએ, એને ઘમંડ કહીએ. અને એ જ્યાં લગી પીગળે નહીં ને ત્યાં લગી આપણે કોઈ જાતની સફળતા પ્રાપ્ત ન કરીએ.
એને એના અંદર પડેલા ઘમંડને પગથી મસરક મારી, અને ઘમંડને હંમેશા પગની જ મસરક મારે, એને હાથ ઉપર ફેરવાય નહીં, નકર એ આપણા જીવનમાંથી ક્યારેય ન જાય. તો એને પગની મસરક દઈને હજારો સમુદ્રને ઓળંગીને સીતાજીને મળ્યા, તો એને સફળતા પ્રાપ્ત કરી. તો આવી જ રીતે જીવનમાં બને એટલા બદલાવ લાવવો, કે પેલા સહી એની કરતા કઈ શીખવાની કોશિશ કરવી, તો આપણામાં જીવનમાં નવું નવું કઈ ડેવલપમેન્ટ થાય. અને બને એટલે આપણી કોઈ ગુરુ હોય, આપણી અપ્લાય હોય, એના સંપર્કમાં રહી તો આપણે નવું નવું જાણવાનું મળે. તો જાણશું તો આપણે બીજાને કહી શકશું, અને બીજાને સમજાવી પણ શકશું. અને હવે સમયની થોડીક મર્યાદા છે, તો વધારે વાત નહીં કરતા, મારી વાતથી કોઈને કોઈને કઈ દુઃખ લાગ્યું હોય તો માફી ચાહું છું. અને રમેશભાઈ અકબરી હોય કે વિપુલભાઈ હોય તો એને માઇક કન્વર્ટ કરું છું. કોઈને કઈ રિવ્યુ દેવું, કોઈને બે વાત રાખવી હોય તો એની પાસેથી પણ મને કઈ શીખવા મળે. થેન્ક યુ, ધન્યવાદ. તૈયાર છે. થેન્ક યુ, ખૂબ સરસ ભરતભાઈ. આજે બહુ સરસ માહિતી આપી તમે, કારણ કે તમારા અનુભવ તમે શેર કર્યા, અને જે તમને અનુભવ થયા, પ્રોડક્ટ વાપરવાથી ફાયદા થયા, અને ખાસ તમે આધ્યાત્મિક ઉપર બહુ સારી એવી વાત કરી. મહાભારતની પણ જે વાત કરી, એક મને પણ મેં પ્રોગ્રામ માંથી પણ સાંભળ્યું હતું કે આપણે બીજાના માટે કામ કરવું જોઈએ. જેમ તમે વાત કરી કે ભાઈ આપણે ફાયદો થયો તો આપણા પૂરતો સીમિત ન હોય, આપણા દ્વારા લોકો સુધી, લોકોને ફાયદો થાય એ આપણે પ્રયાસ કરવો જોઈએ. તો બહુ સરસ આજે તમે વાત રાખી તમારી. અને બસ જો હવે આપણે એવું લાગે છે કે નહીં, આપણે સહી દિશા ઉપર હાલ્યા જઈએ છીએ. તો ખૂબ ખૂબ ધન્યવાદ ભરતભાઈ, અને દરેક પાર્ટિસિપેટ નો ખૂબ ખૂબ ધન્યવાદ, કે જેઓ આજે ઘણી મોટી સંખ્યામાં હાજર રહ્યા, તે બદલ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આગળ કોઈનો રિવ્યુ હોય તો બોલી શકે છે.